જય માતાજી. આપણે દાળ વડા બનાવવાના છે. તો મેં રાત્રે આટલી દાળ પલાળી હતી, તો આપણે મિક્સરમાં લઈને પીસી લઈશું. પાણી બિલકુલ નથી જવા દેવાનું. મરચાં, ધાણા અને લસણ નાખવાનું છે, કેમ કે ઢીલું થઈ જાય એટલા માટે ચાયણીમાં કે જારામાં કાઢી લેવાની દાળ અને પછી મિક્સર જારમાં લઈ લેવાનું. તો મરચાં નાખી દઈએ. ધાણા પણ મેં ધોઈને સાફ કરીને રાખ્યા હતા. નાના નાના પીસ કરીને નાખી દઈશું મરચાંના, ધાણા અને લસણના. તમે લસણ ના ખાતા હોય તો નહીં નાખવાનું. આ રીતે બધું અંદર નાખી દેવાનું, એકસાથે જ પીસાઈ જાય. લસણ નાખી દઈએ અને હવે એને પીસી લઈશું. પાણી બિલકુલ નાખવાનું નથી. જોઈ લઈએ. જો આ રીતે પડે ને એ રીતે રાખવાનું. પાણી નાખીએ ને તો ઢીલું થઈ જાય, એટલે બિલકુલ નહીં નાખવાનું. બીજા વાસણમાં કાઢી લેવાનું ને આ રીતે એકાદ મિનિટ માટે એને ફેટવાનું છે. અને તેલ પણ મૂકી દીધું છે. જો આ રીતે ચમચીથી પાડી લઈશું. હાથથી પણ પાડાય, પણ મેં ચમચીથી પાડ્યા છે. અને એકદમ ધીમો ગેસ રાખવાનો. એની જાતે ઉપર આવી જાય પછી ફેરવવાના. જો ઉપર આવી ગયા. ધીમા ગેસ ઉપર કરીએ ને તો છેક અંદરથી ચડી જાય. જો આવી રીતે બીજા પણ કરી લઈશું. જેટલા સમાય એટલા અંદર નાખી દેવાના. આને પણ લઈ લઈએ. આ રીતે આપણે બધા જ દાળવડા કરી લઈશું. મારા આગળ મેં ઘણા બધા વિડીયો મૂક્યા છે. જો સારા લાગતા હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. થઈ ગયા છે આપણા દાળવડા. હવે આની ઉપર આપણે ચાટ મસાલો નાખી દેવાનો. એનાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. ડીશમાં લઈ લઈશું. તૈયાર છે આપણા દાળવડા. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.